જય સ્વામિનારાયણ. આજના પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવમાં આપનું હાર્દિક સ્વાગત છે. કોણ ખખડાવી રહ્યું છે? અરે કોણ છો ભાઈ? આટલા બધા હરિભક્તો, ભાઈ ગજબ સત્સંગ વધી ગયો છે ને કઈ. જય સ્વામિનારાયણ બધાને. અરે પણ દાદાજી, તમે આમ સીધી બારી ખોલીને વાતો કરવા માંડ્યા છો. આપ છો કોણ એ તો કહો. મારા ચહેરા પરથી તમને અંદાજ આવી જ ગયો હશે કે હું જૂના જમાનાનો માણસ છું. હા ભાઈ, તમારો અંદાજ બિલકુલ સાચો છે. કારણ કે 1950માં જ્યારે આ આંબલીવાળી પોળમાં પ્રમુખ સ્વામી મહારાજને બીએપીએસ સંસ્થાના પ્રમુખ તરીકે નિમ્યા ને, એ પ્રમુખ વર્ણીના પ્રસંગે હું ત્યાં હાજર હતો. હા, અને મને એ વાતનો બહુ જ ગર્વ છે કે એ અવસરનો હું પ્રત્યક્ષ સાક્ષી છું. હા, અને દાદાજી, હું પ્રત્યક્ષ સાક્ષી છું આજના, એટલે કે 2025ના અવસરનો, જ્યારે ઐતિહાસિક ઘટનાના 75 વર્ષ બાદ પ્રમુખ વર્ણીનો અમૃત મહોત્સવ ભવ્યતાથી અને દિવ્યતાથી ઉજવાઈ રહ્યો છે. અરે દીકરા, આજે ભલે આ બધી ભવ્યતા હોય, પણ એ વખતે આવી કઈ ભવ્યતા નહોતી. કે આ બસ આમ સાધારણ આંબલીવાળી પોળ, એનું આ સાવ સાધારણ મકાન, એમાં સાંજે 5 વાગે સંસ્થાની વ્યવસ્થાપક સમિતિની બેઠક હતી. પરંતુ એ પહેલા 4 વાગે શાસ્ત્રીજી મહારાજે નારાયણદાસને બોલાવ્યા, પોતાનું ઉપવસ્ત્ર ઉતારીને એમને પહેરાવ્યું. બસ, અને આ રીતે ચાદર ઓઢાડીને કહ્યું કે આજથી સત્સંગ તમને સોંપ્યો. અમે સેવા કરી તેમ તમે કરજો, મહારાજ સ્વામી બળ આપશે. અને ત્યાર પછી યોગીજી મહારાજે એમને આશીર્વાદ આપ્યા અને બસ થઈ ગઈ પ્રમુખ વર્ણી. બસ આટલું જ? બસ આટલું જ. પછી જ્યારે સમિતિની બેઠક થઈ ને, ત્યારે શાસ્ત્રીજી મહારાજે આ વાતની જાહેરાત કરી હતી અને બધાએ અભિનંદન પાઠવતા પ્રવચનો કર્યા. બસ પૂરું. એટલે એ વખતે આવી કોઈ ભવ્યતા જ નહીં, કોઈ ઝાક જમાડ નહીં, ખાલી મુઠ્ઠીભર થોડા માણસો હાજર હતા, એટલું જ. દાદાજી, તે વખતે ભલે મુઠ્ઠીભર લોકો હાજર હતા, પણ આજે તો જુઓ, હજારો લોકો એ પ્રસંગના અમૃત મહોત્સવે એમને વધાવવા હાજર છે. અરે આ જન્મેદની તો જુઓ દાદાજી. ભાઈ, આ જોઈને તો મને બહુ નવાઈ લાગે છે. હા, કારણ કે એ વખતે મેં પ્રમુખ સ્વામીનું ભાષણ સાંભળેલું. એકદમ સંકોચ સાથે બોલતા હતા, અને એ સાંભળીને મને તો ભાઈ એમ થયું કે આ સંત પ્રમુખ બનીને શું કરશે. અને જુઓ દાદાજી, એમણે શું કરી નાખ્યું. અરે છેક યુનોના મહાસદન સુધી એમણે આ સંસ્થાને પહોંચાડી. અને ભવ્ય સદનમાં સૌ પ્રથમ વખત કોઈએ ગુજરાતીમાં ભાષણ આપ્યું હોય ને, તો એ હતા પ્રમુખ સ્વામી મહારાજ. અને એટલું જ નહીં, એમણે એવા યુગવર્તી કાર્યો કર્યા છે. બ્રિટન અને કેનેડાની મોટી પાર્લામેન્ટ્સમાં એમના સન્માનો પણ થયા. સન્માન? અરે દીકરા, એ વખતે સન્માન તો શું, સેવા કરનારે કોઈ નહોતું. હા, કે એ પ્રમુખ વર્ણીના દિવસે જ મેં એમને હરિભક્તોના એઠા વાસણો ઉટકતા જોયા છે. હા, હું તો અચરજ પામી ગયો હતો કે ભાઈ, જેઓની સંસ્થાના પ્રમુખ તરીકે વર્ણી થઈ છે, તેઓ એક આમ અદના સેવક બનીને આટલી નાની સેવા કરે છે. નાની સેવા તો ત્યારે હતી દાદાજી, આગળ જતા એ જ સેવાની સરવાણીને વિશ્વ ફલકે પહોંચાડીને તેઓએ બીએપીએસને વિશ્વની એક શ્રેષ્ઠ સમાજ સેવી સંસ્થા બનાવી છે, જેમાં આજે 1 લાખથી વધુ સ્વયંસેવકો સેવા કરવા તત્પર રહે છે. દાદાજી, યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ભારત પાછા પહોંચાડવા હોય તો ભારતના પ્રધાનમંત્રી આ સ્વયંસેવકોને યાદ કરે છે. વિશ્વાસ ન આવતો હોય તો છાપા વાંચી લેજો. છાપા? અરે દીકરા, એ વખતે આ મહાન ઐતિહાસિક ઘટનાની નોંધ કોઈ જગ્યાએ કોઈ છાપાએ છાપી જ નહોતી. અરે સ્વયં નારાયણ સ્વામીએ પોતાની ડાયરીમાં જે નોંધ કરી ને, એ પણ આમ કેટલી સાધારણ, એકદમ સાધારણ જણાય. એ માત્ર 7 લીટીમાં તો આખી વાત લખી નાખી. દાદાજી, એ વખતે ભલે આમ 7 લીટીમાં જે પ્રસંગ નોંધાયો હોય,
પણ આગળ જતા એમના કાર્યોની નોંધ 7 સમંદર પાર પહોંચી છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સુધી. તેમના જીવન અને તેમના કાર્યો વિશે તો અનેક પુસ્તકો લખાયા છે. અરે ભારતના રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક એવા ડોક્ટર એપીજે અબ્દુલ કલામે પણ એમના પર પુસ્તક લખ્યું છે, ટ્રાન્સેન્ડન્સ. પુસ્તક? અરે એ દાડે તો કોઈને પુસ્તકની કલ્પના એ થાય એમ નહોતું. 1939 નો એ દિવસ મને આજે હજુ યાદ છે, જ્યારે આ નારાયણ સ્વામી પહેલી વાર અહીંયા આંબલીવાળી પોળમાં આવ્યા હતા. એ વખતે એમની ઉંમર લગભગ 18 વર્ષની હતી. શરીરમાં તાવ ધગધગતો હતો, પણ સારવારની કોઈ સગવડ નહોતી. તેમ છતાં લેશ માત્ર આકડા થયા વિના એમણે સહન કરે રાખ્યું. એમણે સહન કર્યું, પણ બીજાએ સહન ના કરવું પડે એ માટે તેઓએ કેટલી આરોગ્ય સેવા કરી છે એ તમને ખબર છે? અરે એમના પ્રતાપે આજે BAPS સંસ્થા દ્વારા દેશ વિદેશમાં લાખો દર્દીઓ અને પીડિતોની સારવાર થઈ રહી છે. અદ્યતન અસ્પતાલો, ચલ ચિકિત્સાલયો, રોગ નિદાન યજ્ઞો, રક્તદાન યજ્ઞો, નિઃશુલ્ક દવા વિતરણ વગેરે દ્વારા આજે BAPS સમાજને સ્વસ્થ રાખી રહી છે. ભૈયા, નારાયણ સ્વામીએ તો ભારે કર્યા. બાકી એ વખતે બીજાની સેવા તો જવા દો, એમને પોતાને જમવા માટે પણ જોડી માંગવી પડતી. આખી આંબલીવાળી પોળ એમણે ભિક્ષાની જોડી માંગીને પાવન કરી છે. ત્યારે ભલે ભિક્ષા માંગી હોય દાદાજી, પણ આગળ જતા એમણે કરોડો લોકોને જમાડીને એમની આતરડી ઠારી છે. એ પછી રાહત કાર્ય હોય, મંદિરમાં ચાલતા સદાવ્રતો હોય કે સમયા ઉત્સવો હોય, સૌને જમાડવામાં તેઓએ ક્યારેય પાછું વળીને જોયું જ નથી. અરે ફક્ત આ કોરોના કાળમાં જ આ સંસ્થાએ 1 કરોડ ને 20 લાખ લોકોને ભોજન પહોંચાડ્યું છે. વાહ ભાઈ, વાહ ભાઈ, વાહ. અરે હા, મને એક બીજી વાત યાદ આવી. જેમ તેઓની પ્રમુખ તરીકેની વરણી આ આંબલીવાળી પોળમાં થયેલી ને, તેવી જ રીતે તેઓની પાર્ષદી દીક્ષા પણ અહીં આંબલીવાળી પોળમાં થયેલી. પણ એ ઘટના સાવ સાધારણ લાગે ને એવી જ હતી. પણ દાદાજી, એ વખતે સાધારણ રીતે દીક્ષા લેનારા શાંતિ ભગતે પ્રમુખ સ્વામી મહારાજ તરીકે 1200 જેટલા યુવાનોને દીક્ષા આપીને સનાતન ધર્મનો ડંકો વગાડી દીધો. એ વાતની તમને ખબર છે? શું? 1200 સંતો? હા. ક્યાં ગંગોત્રીમાં જોવા મળતી ગંગા અને ક્યાં ગંગા સાગરમાં દેખાતી વિરાટ ગંગા. પાતળી ધારા આટલા પહોળા પટે આમ ફેલાય એની તો કલ્પના પણ ક્યાંથી આવે. આ બધું જોતા મને એમ લાગે છે કે આ પોળમાં રહી સંસ્કૃતનો અભ્યાસ કરનારા નારાયણ સ્વામીએ આગળ જતા કેટલીય શાળાઓ, છાત્રાલયો, ગુરુકુળો દ્વારા શિક્ષણના ક્ષેત્રમાં પણ વિશાળ પાયે કાર્ય કર્યું હશે, એમ જ ને? તો આપનું એ અનુમાન 100% સાચું છે. અરે સ્વામી બાપાએ શરૂ કરેલા વિદ્યા સંકુલોમાં ભણી આજે લાખો વિદ્યાર્થીઓ સંસ્કાર સાથેનું શિક્ષણ મેળવી ઉચ્ચ કારકિર્દી ઘડી ચૂક્યા છે અને ઘડી રહ્યા છે. વાહ ભાઈ, વાહ ભાઈ. આ બધું સાંભળીને મને શાસ્ત્રીજી મહારાજના એ વચનો યાદ આવી ગયા કે નારાયણ સ્વામીને પ્રમુખ નિમીને હું સંસ્થાને 50 વર્ષનું સુખ કરતો જાઉં છું. વળી આ ઘટનાના સમાચાર સાંભળી નિર્ગુણ સ્વામી એવું બોલેલા કે નારાયણ સ્વામીને પ્રમુખ બનાવીને શાસ્ત્રીજી મહારાજે સંસ્થાના પાયા પાતાળે નાખી દીધા છે. અને એમની વાત એકદમ સાચી ઠરી છે. પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થાના પાયા તો પાતાળે નાખ્યા જ, પરંતુ સાથે સાથે સંસ્થા દ્વારા જન કલ્યાણના એવા કાર્યો કર્યા કે યુગો સુધી મજબૂત રહે એવા માનવતા અને સંસ્કૃતિના પાયા પણ તેઓએ પૃથ્વીના પાતાળે નાખી દીધા. આ નારાયણ સ્વામીએ તો બહુ કરી. અને દાદાજી, આ બધું જ એમણે કર્યું, પણ એનો કોઈ હુંહાટો નહીં. મેં કર્યું છે એવો લેશ માત્ર ભાવ નહીં. શાસ્ત્રોમાં જે શ્રેષ્ઠ આધ્યાત્મિક ગુણો વર્ણવેલા છે ને, એ બધા જ ગુણોને ધારણ કરીને તેઓ જીવનભર એક અમૃત સરિતાની જેમ વહેતા રહ્યા. આ જુઓ દાદાજી,
એમના એ દિવ્ય ગુણો આ સાબરમતી નદીમાં વિહીરી રહ્યા છે. વાહ વાહ વાહ, કેટલું અદ્ભુત દ્રશ્ય છે. અને દાદાજી, આપણા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી એવા શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પુરુષાર્થથી આ સાબરમતી નદીમાં નર્મદાના નીર ભળ્યા. અને એ શુભ કાર્ય પણ પ્રમુખ સ્વામીજી મહારાજના હસ્તે જ સંપન્ન થયેલું. માટે જ આજે આ મહોત્સવ સાબરમતીના કિનારે ઉજવાઈ રહ્યો છે. જુઓ દાદાજી, આ હજારો ભક્તો એમની આ સદ્ગુણ સરિતામાં ડૂબકી લગાવવા આતુર છે. એમને અંજલિ આપવા માટે સૌના હૈયા થનગની રહ્યા છે, ઝૂમી રહ્યા છે અને નાચી રહ્યા છે.